22 કેરેટ વર્સિસ 24 કેરેટ, તો આ બંને વચ્ચે શું અંતર છે, શું ફરક છે? શું કામ દાગીના 22 કેરેટમાં જ બને છે, 24 કેરેટમાં કેમ નહીં? તો આજે આપણે એ જાણીશું. તો 22 કેરેટમાં 91.60% શુદ્ધ સોનું હોય છે અને બાકીના 8%માં તાંબુ, ચાંદી અને કેડિયમ જેવી મિક્સ ધાતુ આવે છે કે જેનાથી દાગીનામાં ડિઝાઇન બનાવવામાં એકદમ આસાન રહે છે, જેનાથી દાગીનો ટકાઉ અને મજબૂત પણ રહે છે અને દાગીનામાં ફિનિશિંગ પણ સારી આવે છે અને એ દાગીનો લાંબો સમય ટકે પણ છે. આ બધું 24 કેરેટમાં શક્ય નથી, કારણ કે 24 કેરેટમાં 99.99% શુદ્ધ સોનું હોય છે કે જે એકદમ મુલાયમ અને નરમ હોય છે, તેથી તેનો ઉપયોગ દાગીના બનાવવા માટે યોગ્ય નથી. 24 કેરેટ સોનાનો ઉપયોગ મોટે ભાગે સિક્કા લગડીમાં થતો હોય છે અને 22 કેરેટમાં જે ડિઝાઇન બને છે તો એ ડિઝાઇન 24 કેરેટમાં શક્ય નથી. જો તમારે દાગીના બનાવવા માટે સોનું ખરીદવું હોય તો એ 22 કેરેટ સૌથી યોગ્ય છે, કારણ કે એ 22 કેરેટ સોનું એ શુદ્ધતાની સાથે સાથે મજબૂતી અને ઉપયોગિતા બંને આપે છે. તો તમે શું પસંદ કરશો, 22 કેરેટ કે 24 કેરેટ? કોમેન્ટ કરશો.